નમસ્કાર, પાવરબાય સ્ટીલ ઇન્ડિયા સાથે હું હર્ષ જીતેન્દ્ર. કૃષિ જાગરણમાં આપનું સ્વાગત છે. સમાચાર જોતા પહેલા એક નજર આજની ટોપ હેડલાઇન્સ પર. ધરતી પર આવી રહી છે ભયંકર તબાહી. હજારો વર્ષથી અડીખમ પિરામિડે વધાર્યું ટેન્શન. કર્ણાટકમાં વરસાદથી તમાકુના ખેડૂતની આશા તૂટી, નુકસાનનો ડર. ભારત સરકાર ન્યૂઝીલેન્ડમાં કેરીની નિકાસ વધારવા પર વધુ પ્રયાસ. દ્રાક્ષને પણ મળી શકે છે મોટું બજાર. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકનું આયોજન. ખેડૂતોના પાક વિશે ચર્ચા. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 182 તાલુકાઓ વરસાદમાં ભીંજાયા. સમાચાર જોઈશું વિસ્તારથી. પૃથ્વી પર મોટી દુર્ઘટનાની ચેતવણીના સંકેતો આપવામાં આવ્યા છે. અને વાસ્તવમાં મેક્સિકોમાં એક પ્રાચીન જનજાતિ દ્વારા માનવ બલિદાન માટે ઉપયોગમાં લેવાતા 2 પિરામિડના પતન પછી આ વાત કહેવામાં આવી રહી છે. કહેવામાં આવ્યું હતું કે પિરામિડ આવનારા વિનાશની અલૌકિક સંકેત તરીકે અનુસાર આવી રહ્યા છે. તો જનજાતિ વિશે આના વિનાશક તોફાનને વરસાદને કારણે જોડિયા પિરામિડની એક તૂટવાને કારણે એક મોટી કુદરતી આફત સામે આવવાની રાહ દેખાઈ રહી છે. દક્ષિણ ભારતના કર્ણાટકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ પડી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં 10 વખત પૂરતો વરસાદ થયો છે. કર્ણાટકમાં તમાકુની ખેતી કરતા ખેડૂતો ખૂબ જ નિરાશ થયા છે. આ વરસાદમાં તેમની આશાઓને નબળી પાડી છે. તેમનું કહેવું છે કે વધુ પડતા વરસાદના કારણે તમાકુના પાકને નુકસાન થયું છે. તો આ ઉત્પાદન ઘટવાના કારણે હવે હાલ તમાકુની અછત રાજ્યમાં સર્જાઈ રહી છે. ભારત સરકાર ન્યૂઝીલેન્ડ સાથે કૃષિ ઉત્પાદનના વેપારમાં મુખ્ય ભાગીદાર બનવાનો પ્રયાસ કરી રહી છે. આ કડીને આગળ લઈ જવા માટે કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે અને ન્યૂઝીલેન્ડના કૃષિ નવીનીકરણ, વેપાર અને વિદેશી બાબતોના સહયોગી પ્રધાન ટોડ મેકવેવ સોમવારે નવી દિલ્હી કૃષિ ભવનમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. અને આ પ્રસંગે ભારતમાં કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તેઓ ન્યૂઝીલેન્ડ સરકારના આભારી છે કે તેઓ ન્યૂઝીલેન્ડ ભારતમાંથી દાડમને અને બીજાના બજારમાં ઉપલબ્ધ કરાવે છે. અહીંથી વિકસિત થતી કેરીઓ પરનો પ્રતિબંધ દૂર કરે છે. ન્યૂઝીલેન્ડના અને સત્તાવાળાઓએ કેરીની નિકાસ માટેની લખનૌ અને દિલ્હીમાં નવા વેપાર માટેની એક નવી સુવિધાનું ઓડિટ કર્યું છે. તો ભારત સરકારને આશા છે કે આ વીએચટી સુવિધાઓમાંથી નિકાસને ન્યૂઝીલેન્ડ દ્વારા પણ ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે, જેના કારણે ન્યૂઝીલેન્ડમાં ભારતીય કેરીનો નિકાસ વધારે થશે. ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની મહત્વ બેઠક યોજાઈ. કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ધેડ તેમજ દ્વારકા પંથકમાં અતિભારે વરસાદને કારણે પાક નિષ્ફળ ગયા હોવાથી ખેડૂતો પર સર્વેની માંગ કરી રહ્યા છે. તેવામાં પાક સર્વે પર કેબિનેટમાં ખેડૂતોના પાકની ચકાસણી પર કાર્યભાર મૂકવામાં આવ્યો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 182 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ નવસારીમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં 3 ઇંચ, આણંદમાં 3 ઇંચ, જલપોરમાં પણ 3 ઇંચ અને જ્યારે ડભોઈમાં 2.25 ઇંચ, હાલોલમાં 2 ઇંચ અને ડોલવણમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ. નમસ્કાર.